માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે। વડોદરા જિલ્લામાં આ વર્ષે 78.38% પરિણામ નોંધાયું છે, જે ગત વર્ષની તુલનાએ અંદાજે 2% વધારો દર્શાવે છે। વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે। તો આ અંગે વધુ માહિતી જિલ્લા શિક્ષણ અધિકારી મહેશ પાંડે દ્વારા આપવામાં આવી છે। गुजरात माध्यमिक और उच्चतर माध्यमिक शिक्षण बोर्ड द्वारा आज धोरण 10 परिणाम जाहिर थयुं छे। धोरण 10 परिणाम 78.38% है। गत वर्षे 74.65 हतुं। आम 2% परिणाम वधारो थयो छे। कुल वडोदरा जिल्ला में 38,669 विद्यार्थीओ नोंधायेला हता। एनी सामे 37,993 विद्यार्थीओ परीक्षा में बैठा हता। आपणे केटेगरी वाइज जोवा जईए तो A1 में 1582, A2 में 4,388, B1 में 5670, B2 में 6307, C1 में 6848, C2 में 4531, D में 504, E1 में 5812 और E2 में 3524 विद्यार्थीओ था। आम जोवा जईए तो गत वर्षना परिणाम करता 2% परिणामनो वधारो छे। अने जोवा जईए तो गत वर्षे 30% करता ओછી શાળાઓ 17 थी, जे हवे घटीने 3 घटीने 14 थई छे। એ ઉપરાંત 100% પરિણામવાળી શાળાઓ જોવા જઈએ તો ગત વર્ષે માત્ર 31 હતી અને આ વર્ષે એમાં 44 એટલે 33%નો વધારો થયો છે। આમ જોવા જઈએ તો વડોદરાનું પરિણામ ખૂબ સારું સંતોષકારક છે। જે બધા વિદ્યાર્થીઓ પાસ થયા છે તેમને ભાવિ કારકિર્દી માટે ખૂબ ખૂબ અભિનંદન। ખૂબ ખૂબ